આજે ગુફ્તગુ થોડી ક્ષણો તમારી સાથેમાં દેવેન્દ્રભાઈ સાથે વાત કરીશું આપણે, અને એ ગુફ્તગુમાં આપણે એમના તરફથી ઘણું જાણીશું, જે ગુજરાત સમાચાર સાથે પહેલાં જોડાયેલા હતા અને અત્યારે સંદેશ ખાતે એ જોડાયેલા છે. આજે ગુફ્તગુ થોડી ક્ષણો તમારી જોડેમાં મેં કીધું એ પ્રમાણે પદ્મશ્રી દેવેન્દ્રભાઈ પટેલ સાથે છું. જે રીતે ફળો ધરાવતા વૃક્ષો હોય એ કાયમ ઝૂકેલા જ રહેતા હોય છે, એવી રીતે વિવિધ ક્ષેત્રોમાં માહિર અને દરેક અલગ અલગ વ્યક્તિઓને મળનારા અને જ્ઞાની કહેવાય એવા સરળ વ્યક્તિત્વ ધરાવતા દેવેન્દ્રભાઈ, આપનું સ્વાગત છે. તમે ખૂબ અલગ અલગ વ્યક્તિઓને તમારા પત્રકારત્વમાં આવ્યા પછી તમે મળ્યા છો, અને એમાં ઇન્દિરા ગાંધી પણ આવી ગયા, મ્યુઝિક ક્ષેત્રના લોકો આવી ગયા, પોલિટિકલ લોકો પણ આવી ગયા, અને મેં સાંભળ્યું છે અને વાંચ્યું છે એ પ્રમાણે હાજી મસ્તાનજી જેવા પણ આવી ગયા અને દલાઈ લામા પણ આવી ગયા. હવે આ અલગ અલગ વ્યક્તિત્વ ધરાવતા લોકો હતા, તો એની તમારી જિંદગીમાં તમે અલગ અલગ વ્યક્તિત્વ પાસેથી શીખી કંઈક મેળવ્યું ખરું એમાંથી? કારણ કે દરેક અલગ અલગ હતા. જો જીવનમાં ઘડતર માત્ર સ્કૂલમાં નથી થતું, કે કોલેજમાં નથી થતું, બરાબર, કે માતા પિતા દ્વારા પણ નથી થતું. એ આ બધા જુદા જુદા એક પ્રકારના એક આપણને ઘડતર કરવા માટેના શિક્ષકો છે, માતા પિતા છે, સ્કૂલ છે, કોલેજીસ છે, તમારા મિત્રો છે, તમારો સમાજ છે, તમારા પ્રતિસ્પર્ધીઓ છે, તમારા દુશ્મનો છે, અને એની સાથે સાથે જે જાણીતી પ્રતિભાઓના સંપર્કમાં આવો છો એ દ્વારા તમારા વ્યક્તિત્વનું એક ઘડતર થાય છે. દાખલા તરીકે હું શ્રેયસ સ્કૂલમાં ભણતો હતો અમદાવાદમાં, જે બધા મિલ માલિકોની બાળકોની સ્કૂલ હતી. હું ગામડાથી આવેલો એક સૌથી સંપન્ન ખેડૂત પરિવારનો સંતાન હતો. તો હું અંબાલાલ સારાભાઈની ડોટર વિક્રમ સારાભાઈના બેન લીના મંગલદાસ ના સાનિધ્યમાં ઘણું શીખ્યો. દાખલા તરીકે સૌથી પહેલાં મારે પર મારા ઘડતરનું મોટો જેમનું યોગદાન છે એ લીનાબેન સારાભાઈ, લીનાબેન મંગલદાસ, જે કેલિકો મિલના માલિકના ડોટર અને આર્યુદેશ મિલ નંબર 1, 2 ના માલિકના પત્ની. એટલે શરૂઆત એમના દ્વારા હું એટલું બધું શીખ્યું કે એમને એ જમાનામાં 1959માં મહાકવિ હોમરનું એક ઇલિયડ નામનું નાટક ઇંગ્લિશમાંથી એમણે ગુજરાતીમાં કર્યું, અને એ અમને રોજ એક પ્રસંગ સંભળાવતા જાય અને વર્ષાંતે અમારે ભજવવાનું. તો એક સાહિત્યનો સંસ્પર્શ મને લીનાબેને કરાવ્યો. સ્કૂલ કોલેજીસમાં તો થયો, પણ જે રીતે તમે કીધું એ પ્રમાણે અનેક વ્યક્તિત્વ ના સંપર્કમાં મારા આવ્યા. ઉદાહરણ તરીકે ઇન્દિરા ગાંધી. તો ઇન્દિરા ગાંધી જ્યારે પણ ગુજરાતમાં આવતા ત્યારે એ ચૂંટણી પ્રચાર માટે આવતા, અને એક વખતે મેં મારા એક મિત્રને દિલ્હીમાં હતા, એ વખતે બી ભારતીય જનતા પાર્ટી નહોતી અને કોંગ્રેસ હતી, અને એમની સામે મોરારજીભાઈની કોંગ્રેસના બે ભાગ આવેલા. તો ઇન્દિરા ગાંધી એ પ્રાઇમ મિનિસ્ટર હતા અને મને એમની જ કારમાં બેસાડી દેવામાં આવ્યો. આવી સિક્યોરિટીની બહુ મોટી આટલી ટાઈટ નહોતું, અને મને આઈ વોઝ અલાઉડ ટુ સીટ વિથ હર. એમની સીટમાં એમની બાજુમાં જ હું બેઠો, અને એક ચૂંટણીના પ્રવાસ જતા હતા. તો રસ્તામાં જે અમને 2 કલાક મળ્યા દરમિયાન મેં એમની સાથે વાત કરી. તમને નવાઈ લાગશે કે ભારતમાં ઇમરજન્સી, કટોકટી અને પ્રેસ સેન્સરશિપ નાખનાર ઇન્દિરાજી એ જ્યારે હું એમની બાજુમાં બેઠો ત્યારે હું જાણે કે એમના પરિવારનું એક સંતાન હોવું, અથવા કારણ કે એ તો મારી મધરની ઉંમરના હતા, અને હું તો ખાલી 26 કે 28 વર્ષનો હતો. શી વોઝ મોર દેન 55 or 60. તો તમને નવાઈ લાગશે કે એમણે એમની કારમાં ચણીબોર રાખેલા. આજે અમદાવાદમાં કોઈને પૂછીએ ચણીબોર એક નાના એ જંગલમાં જ થાય, એના વાવવામાં નથી આવતા, અને ગરીબ લોકો ખાય એ ચણીબોર એ ખાતા હતા. ડાઉન ટુ અર્થ. એટલે મને એમ લાગ્યું કે આપણે માનો કે આવડા મોટા પ્રાઇમ મિનિસ્ટરનો ખાવા પીવાના શોખ કેવા હશે. તો મેં એ જોયું કે એમને એ તો જવાહરલાલ નહેરુ ના ડોટર અને ચણીબોર ખાય, જે મારા જેવા ગામડામાંથી આવેલા લોકોને ખબર છે ચણીબોર શું છે. અને મેં બીજું એમની પાસેથી શીખ્યું કે એમની બાજુમાં એ સતત વાંચતા હતા. ઘણા લોકો એમ માને છે વાંચતા હતા. એમની બાજુમાં
ચર્ચિલ વિશેનું પુસ્તક હતું. ચર્ચિલ એટલે બ્રિટનના વડાપ્રધાન વિન્સ્ટન ચર્ચિલ, કે જેમણે બીજા વિશ્વયુદ્ધમાં જર્મની અને એડોલ્ફ હિટલર સામે એમણે ચર્ચિલે એ ઇંગ્લેન્ડને અને સાથી દેશોને વિજય અપાવ્યો. એટલે વાંચવાની ટેવની વાત પણ મને ઇન્દિરા ગાંધી પાસેથી મળી કે ભાઈ પ્રાઇમ મિનિસ્ટર હોવા છતાં પણ એ રસ્તા સાંભળતા નથી, એ તો વાંચે છે. એ જ રીતે મોરારજી દેસાઈને સાથે મળવાનું થયું. મોરારજી દેસાઈને તો હું 50 વખત મળ્યો, એમના ઘેર જતો, એમના બંગલે જતો, અમદાવાદમાં પ્રાઇમ મિનિસ્ટર થયા પછી વિદ્યાપીઠમાં બેસતો. તો મોરારજી દેસાઈના જીવનની સૌથી મોટી બાબત એ હતી કે મોરારજી દેસાઈ બહારથી સખ્ત માણસ લાગતા હતા, પણ જ્યારે તમે એમની પાસે જાઓ અને તમે 4 પ્રશ્નો પૂછો તો એમના જીવનની અંતરંગ વાતો જે કોઈ અખબારને ન કહેવી જોઈએ એવી કહી દેતા. મેં એમના જીવનના દાંપત્ય જીવન વિશે પૂછ્યું કે ભાઈ તમારા લગ્ન કેવી રીતે, બોલી ગયા કે હિયર એન્ડ ધેર. તો પછી મને કે ના લખતા, એટલે મેં કીધું ના લખવા માટે નથી, એટલે કે મારા કહેવાનો એવો મતલબ ના થાય કે મારે ને મારા પત્ની ગજરાબેનની વચ્ચે કોઈ મતભેદ હતા. તો એ જ રીતે બીજી દલાઈ લામાને મળ્યો. તો દલાઈ લામા તો બોલવામાં બહુ રિઝર્વ હતા, કારણ કે એમાં ભારત સરકારના કેટલાક પ્રતિબંધો હતા કે કેટલીક હિન્દુસ્તાનના કે આંતરરાષ્ટ્રીય બાબતો પર એ ન બોલી શકે. આ પ્રકારના એમની પર કેટલાક પ્રતિબંધો હતા. હું અમિતાભ બચ્ચન એ અલ્હાબાદના મેમ્બર ઓફ ધ પાર્લામેન્ટ હતા અને એ ગુજરાતમાં આવ્યા ઇલેક્શનના પ્રચાર માટે. તો મેં મારા મિત્ર અહેમદ પટેલને વિનંતી કરી કે મારા અમિતાભ બચ્ચનનો ઇન્ટરવ્યૂ કરવો છે. તો મને અમિતાભ બચ્ચનની કારમાં બેસાડી દીધો. એક બાજુ અમિતાભ બચ્ચન 35 સીટમાં, બાજુમાં જયા બચ્ચન, મને વચ્ચે બેસાડ્યો અને આગળ ડ્રાઈવર ગાડી ચલાવે અને બાજુમાં સિક્યોરિટી. તો મેં અમિતાભ બચ્ચનને 10 પ્રશ્નો પૂછ્યા, એમાંથી એણે માળ 5 પ્રશ્નોના જવાબ આપ્યા અને એ બાકીના 5 પ્રશ્નોના મેં અમિતાભ બચ્ચને જે પ્રશ્નો પૂછ્યા હતા એના જવાબ જયા બચ્ચને આપ્યા. મને એમ લાગ્યું કે અમિતાભ બચ્ચન એક મુત્સદી અને બહુ જ પીઢ રાજકારણી છે. જેટલા એક્ટર છે, જેટલા એ અભિનેતા છે, એનાથી વધારે એ અંગ્રેજીમાં જેમ શરૂ એટલે પીઢ, જેટલું બોલવું એટલું બોલે. એટલે એમાંથી એક પણ શીખવા મળ્યું કે આપણે જેટલું બોલવું કેટલું ન બોલવું. એટલે આ જુદી જુદી. એ જ રીતે હું સ્મગલર હાજી મસ્તાનને મળ્યો. એ હાજી મસ્તાનને હું કેવી રીતે મળ્યો એ તો સ્વતંત્ર કથા છે. પણ હાજી મસ્તાન એ 1975-80ની આજુબાજુના ગાળામાં એ હિન્દુસ્તાનનો મોટામાં મોટો એક દાણચોર હતો અને બહુ જ મુશ્કેલીથી હું એમને મળવા ગયો. તો હાજી મસ્તાનના ઘેર પહોંચ્યો તો ફિલ્મોમાં જે બતાવવામાં આવે છે કે એ બહાર બધા ખતરનાક માણસો ઊભા હોય અને તમને જવા ના દે ને તમારી સાથે પડી, તો there was no security at all. અને એના ઘરમાં જ્યારે હું અને મારા એક મિત્ર, અમારી બેની વચ્ચે જનારા માણસ હતા, એક મને પહોંચ્યો તો હાજી મસ્તાનના ઘરમાં નાના બાળક રડતું હતું. અને આપણને એમ ન લાગે કે આ હિન્દુસ્તાનમાં મોટામાં મોટા એક નાનકડા બાળકનો રડવાનો અવાજ આપણા નોર્મલ ઘરની જેવા રસોઈની એ આવે. અને એને એની સિમ્પલ ભાષામાં કીધું કે અરે ભાઈ મેં તો એસા બહુ છોટા સા આદમી હું, મેરી પાસે કોઈ બાત નહીં જૈન ભાઈ. આ પ્રકારે જ્યારે વાત કરી ત્યારે મને એમ લાગ્યું કે જે સ્મગલર જેનાથી આખી દુનિયા ડરે છે એ માણસ એટલો સરળ હતો કે મેં કીધું કે ચાલો મસ્તાન ભાઈ આપકે સાથ એક તસવીર નિકાલ દે. તો કહે કે ચલો ચલો. તો એના મોટા બંગલામાં, એ બંગલામાં નહોતો રહેતો, બંગલાના ધાબા પર એક નાનકડી રૂમ બનાવી હતી. એ રૂમમાં રાત્રે હંમેશા સૂઈ જાય, બહાર ન જઈ શકે. અને પછી અમે છૂટા પડ્યા ત્યારે મને કીધું ભાઈ કોઈ કામ હો તો કહે ને, મેં ભગવાન કરે ને આપકા કામ ન પડે. એમ જુદી જુદી વ્યક્તિઓની. એટલે તમે પત્રકારત્વમાં હતા એ બરાબર છે કે તમારું આ કામ પણ હતું, પણ ઘણી વાર એવું થાય અચ્છા હાજી મસ્તાનજીનું એમને મળવા જવાનું છે તો એક અંદરથી ફિયર જેવું હતું ખરું એ વખત? ના, નોટ એટ ઓલ. કારણ કે હું એટલો યંગ હતો અને હાજી મસ્તાન મને કોઈને પણ મળતા ડર નથી લાગ્યો. એટલે પેલું જે તમે ઇમેજ કીધું ને હાજી મસ્તાન, જે ખ્યાલ હતો કે હાજી મસ્તાન એ આ દેશનો મોટામાં મોટો સ્મગલર છે અને એ સ્મગલરને મળીશું તો એનું ઘર કેવું હશે, એના સિક્યોરિટી, એના બોડીગાર્ડ્સ અને એના હેન્ચમેન જે બીજાઓને મારી મારીને પૂરા કરે એ કેવા હશે, એ કલ્પનાઓ બધી મારી ખોટી પડી. અને હાજી મસ્તાનના જીવનની એક મોટામાં મોટી વાત કરું કે હાજી મસ્તાન આ દેશનો મોટામાં મોટો દાણચોર હતો. સોનાની દાણચોરી કરતો હતો, ગેરકાયદેસર કૃત્યો કરતો હતો, પણ હાજી મસ્તાને કદી
એના ઇતિહાસમાં જીવ્યો ત્યાં સુધી એણે કોઈ પણ માણસની હત્યા નથી કરી, એણે કોઈને ગોળી મારી નથી. એટલું જ નહીં, પણ એણે કોઈને ગોળી મારવા માટેના ઓર્ડર પણ નથી કર્યા. એટલે કદાચ બહાર જે થઈ રહ્યું છે એ જુદું બતાવે છે. અને બીજું કે એ મુસ્લિમ હોવા છતાં એણે કોમી વૈમનસ્ય ફેલાય એ પ્રકારનું કામ કદી નહીં કર્યું. દાખલા તરીકે દાઉદ ઇબ્રાહિમે બોમ્બ બ્લાસ્ટ કરાવડાવ્યા અને બોમ્બેમાં, તો એવું કોઈ પણ પ્રકારનું કૃત્ય હાજી મસ્તાને કદી કર્યું નહીં. એણે તો દલિત મુસ્લિમ એક પોલિટિકલ પાર્ટી શરૂ કરી. એટલે એ કુલી હતો, કુલીમાંથી એ દાણચોર બન્યો અને દાણચોરમાંથી એ પોલિટિશિયન બન્યો. પ્રજાને નુકસાન પહોંચ્યું. મોટામાં મોટો એક મિત્ર હતો વરદરાજન મુદલિયાર. એ બંને સાઉથમાંથી એક જ નાનકડા દરિયા કિનારા ગામમાંથી આવતા હતા. પેલો હિન્દુ હતો, આ મુસ્લિમ હતો, બંને મિત્રો હતા. અને વરદરાજન મુદલિયારની પરિસ્થિતિ જ્યારે બહુ જ ખરાબ થઈ ગઈ અને એ ત્યાં મૃત્યુ પામ્યો, ત્યારે એને મૃત્યુ પામતા પહેલા એની ઈચ્છા હતી કે મને મુંબઈના આ જગ્યાએ મારા અંતિમ ક્રિયા કરવામાં આવે. હાજી મસ્તાને એના માટે ચાર્ટર પ્લેન બુક કરાવ્યું અને સ્પેશિયલ પ્લેનમાં એના ડેડ બોડીને મુંબઈ લાવવામાં આવ્યું. આ એના જીવનની એટલે કેટલી વખતે આપણને બહારથી કેટલીક વખતે જે મિથ હોય છે એના કરતાં અલગ હોય છે. આ બધી વસ્તુઓ પણ આપણા માટે શીખવા જેવી છે કે આપણું વ્યક્તિત્વ એવું પણ ન હોવું જોઈએ કે જેથી બહાર લોકો આપણા માટે એક મિથ ઊભી કરે. હા, અને એક ખોટી મિથ ઊભી તો ના થવી જોઈએ. અને તમે જે પોલિટિકલી વાત કરી, ફિલ્મ ક્ષેત્રની વાત કરી, સ્પિરિચ્યુઅલ લોકોને મળ્યા, પણ ટાટાજીને એ લોકોને મળ્યા હતા બિઝનેસ સેક્ટરમાં. હું તમને કહું, બિઝનેસ સેક્ટરમાં મુંબઈની જે મોટી મોટી પર્સનાલિટીઝને મળ્યો, એમાં હું બિઝનેસ સેક્ટર પર આવું પહેલાં તમને એક ફિલ્મ ક્ષેત્રની એક વાત કરી કે હું દેવાનંદને મળ્યો. હવે દેવાનંદ તમે જાણો છો કે એ જ્યારે એના જમાનામાં એ જો કાળું શર્ટ પહેરીને મુંબઈમાં નીકળે તો એને મનાઈ હતી. કારણ કે એક જો કાળું શર્ટ પહેરીને નીકળે તો મુંબઈની યુવતીઓ પડાપડી કરે અને આપઘાત કરી નાખે એને મળવા માટે. એની લોકપ્રિયતા હતી. અમે લોકો નાના હતા ત્યારે દેવાનંદની ફિલ્મો જોઈને મોટા થયા. એ દેવાનંદને જ્યારે હું પત્રકાર તરીકે મળ્યો, એ અમદાવાદમાં મળ્યો. એ અમદાવાદના કાર્યક્રમમાં આવેલા હતા અને એ ગુજરાત સમાચારના એક શ્રી મિલનના કાર્યક્રમમાં આવેલા. હું એ ગુજરાત સમાચારમાં હતો અને દેવાનંદને મળ્યો. તમને નવે લાગશે કે એમને પૂછવા માટે હું 10 પ્રશ્નો લઈને ગયો હતો. એમણે 20 પ્રશ્નોના જવાબ આપ્યા જે મેં પૂછ્યા જ નહોતા. અને જાણે કે અમે એકબીજાને 25-30 વર્ષથી ઓળખતા હોઈએ. અને એ વખતે મારી પણ ઉંમર તો ઓછી હતી. દેવાનંદ તો એમની એ વખતે પાછળની ઉંમરમાં હતા, ફિલ્મો બનાવતા હતા. જસ્ટ લાઈક ફ્રેન્ડ. એક્ઝેક્ટલી. અને એવા પ્રેમાળ કે એમણે જતા જતા મને કીધું, દેવેન મુંબઈ આવે તો જરૂર મિલેગા. આવડે મોટું વ્યક્તિત્વની તમે નમ્રતા જુઓ. એ વસ્તુ મારા જીવન પર અસર કરી કે તમે કોઈ પણ વ્યક્તિ નાનો આવે કે મોટો આવે, બધાને યુ સિસ્ટમ કે તમે એને વર્ષોથી જાણો છો. અને દરેક બિઝનેસમેનની વાત કરું, જે તમે મને વાત કરી તો દાખલા તરીકે હું નવલ તાતાને મળ્યો. નવલ ટાટા એટલે રતન તાતાના પિતા. અને આથી જે 40-45 વર્ષ પહેલા એ ટાટા ગ્રુપ્સના એ ચેરમેન હતા. અને એ જીઆરડી પછી નવલ ટાટા, નવલ તાતા પછી રતન ટાટા અને પછી એ લેગસી આગળ વધી. તો નવલ તાતાને હું મળ્યો એ બોમ્બે તાજમાં મળ્યો. એ વખતે અમદાવાદ ગુજરાતના ઉદ્યોગ મંત્રી તરીકે ભૈલાલભાઈ કોન્ટ્રાક્ટર હતા. તો ભૈલાલભાઈ કોન્ટ્રાક્ટર મારા મિત્ર હતા. એ પણ મારા વડીલ, મારા પિતાશ્રી. પણ મને એમ લાગ્યું કે તમે મોહીના ઉદ્યોગપતિઓને ગુજરાતમાં લાવો અને ગુજરાતમાં નવા ઉદ્યોગો સ્થપાય. તો મને કહે કે તો પછી કેવી રીતે મળી શકાય. તો મારા એક મિત્ર હતા જમનાશંકર પંડ્યા, એ ગુજરાત અમદાવાદ કોંગ્રેસના પ્રમુખ હતા. એ પછી પોલિટિક્સ છોડીને મુંબઈમાં જઈને વસેલા. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના માણસોને પણ ઓળખે અને ઉદ્યોગપતિઓને. મેં એમને કીધું, મને ખબર હતી કે નવલ તાતા ને ઓળખે છે. એની પહેલા હું ખુદ નવલ તાતાને હું એમને ત્યાં મળવા ગયેલો. હું ભૈલાલભાઈ કોન્ટ્રાક્ટરને લઈને મુંબઈ તાજમાં ગયો અને એ વખતે તાજ હોટલમાં બધા જ મુંબઈના ઉદ્યોગપતિઓને બોલાવવામાં આવતા. મેં જરહરી જાતિ માંડીને, રશેષ મફતલાલથી માંડીને બધા અનેક બોને. તો નવલ તાતા ગુજરાતીમાં વાત કરે અને પ્રેમથી વાત કરે મારી સાથે. જાણે કે આપણે જાણીએ કે ભાઈ આ ગુજરાતથી આવે છે. તો એમને એવું કે અંગ્રેજીમાં કે હું અંગ્રેજી જાણતો નથી કે ખભા ચડાવતો નથી. પછી હું નવલ તાતાને એક વખતે એમના ઘેર મળવા ગયો. એમના તો એમની હોમ ઓફિસ હતી, એટલે પોતાનું ઘર બી ખરું અને ઘરમાં કામ કરવાનું.
તો એ ઘરમાં કામ કરતાં કરતાં એમને કોઈ પટાવાળો કંઈ જ નહીં. કોઈ પેલા કીધું હા તમે અંદર જઈ શકો છો. નવલ તાતા લાખો કરોડની પ્રોપર્ટીના એ હેડ, એમને હું મળવા ગયો. પછી એ નવલ તાતા એક વખતે અમદાવાદ આવે. અમદાવાદમાં શાહીબાગમાં ટાટા એડવાન્સ મિલ હતી. ટાટા એડવાન્સ એ એમના અનેક ઉદ્યોગોના એકમો પૈકીની એક મિલ હતી. તો એ મિલ તો બંધ થઈ ગઈ હતી કે એ પ્રોપર્ટી પછી એમને કંઈ વેચવાની હતી અને એના કંઈ ઉકેલ માટે આવેલા હતા. હું અને જમનાશંકર પંડ્યા મળવા ગયા. નવલ તાતા બી હતા, એમના વાઇફ પણ હતા. એમના વાઇફ બધું કોસ્મેટિક્સ ડિપાર્ટમેન્ટ સંભાળતા હતા ટાટા ઉદ્યોગમાં. પછી અમે વાતો કરતા હતા. એ દરમિયાન એક યંગ મેન, એટલે અપ્રોક્સિમેટલી 30-35 વર્ષનો એક સરસ ઇન્શર્ટ કરેલા સ્માર્ટ એક ભાઈ અંદર આવ્યા. એટલે નવલ ટાટા જૂથના વડાએ અમને કીધું કે જો આ અમારા વાપી શેઠ આવ્યા. વિચારો પડી ગયો કે આ શેઠ તો આ પોતે છે. યંગ માણસને કહે છે કે આ બોબી શેઠ આવ્યા. એટલે અમે પૂછ્યું કે કોણ છે? તો કહે છે કે આ મારી નવસારી મિલના મેનેજર છે. એ કમાઈ આપે છે તો હું ખાઉં છું. દેવેન્દ્રભાઈ, કેટલું બધું કે જે માણસની 50 થી 100 જેટલી જુદી જુદી કંપનીઓ હોય, દરેકના એક એક મેનેજર હોય, એ પૈકી એક કંપનીનો એક મેનેજર એમને મળવા આવ્યો અને પહેલા રિસ્પેક્ટ આપ્યું કે આ મારા શેઠ છે અને એ મને કમાઈ આપે છે તો હું ખાઉં છું. આ નમ્રતાના ગુણ નવલ તાતા પાસેથી જે મને શીખવા મળ્યા એ આ એક છે. એકદમ આમ ડાઉન ટુ અર્થ કહેવાય કે દરેક આટલું આમ ઇમેજ જુદી હોય છે બહાર દુનિયામાં, અને તમે ઓરિજિનલ બધા. હોટલમાં જ્યારે અમારી મીટિંગ થઈ ઉદ્યોગપતિઓની સાથે, તો એ વખતે રતન ટાટા તો યંગ હતા. એ મારી ઉંમરના હતા એ વખતે. આજે હું રતન તાતા ઉંમરમાં સરખા છે. એ વખતે એ રતન તાતા સાવ શરમાળ, મેં જોયું, હું જોઈ રહેલો કે શરમાળ હતા, શાંતિથી એક બાજુ ઊભા રહેલા હતા. અને તમે જો તાતા ગ્રુપની સિમ્પ્લિસિટી પણ તમે જુઓ તો આજે અમદાવાદમાં બીજી કોઈ જગ્યાએ બીજે તમે જુઓ તો લોકો 100 કરોડથી નીચેના ઘણા બધા ઉદ્યોગપતિઓના મકાનો મેં જોયા છે. અને અમદાવાદમાં તો મુંબઈમાં તો એક ઉદ્યોગપતિનું ઘર છે કે 5 કે 6 હજાર કરોડનું છે. તમને ખબર છે કે રતન ટાટા મુંબઈમાં એમનું ઘર છે માત્ર 10 કરોડનું છે. અને એમના ઘરનું નામ આપ્યું છે કેબિન્સ. નામની સિમ્પ્લિસિટી જુઓ. અહીં આપણે વિલા અને ફલાણું, કેબિન્સ એમને નામનું સિલેક્શન. અને એમની જ કમ્પેરિઝન બીજા ઉદ્યોગપતિઓ પાસે 5 થી 6 હજાર કરોડના મકાનો છે, 100 કરોડના મકાનો છે. કદાચ જરૂર ત્યારે આ ખાલી 10 કરોડના મકાનો છે. અને મુંબઈમાં 10 કરોડનો તો ફ્લેટ છે. હા, સાચી વાત છે. મુંબઈમાં 10 કરોડ એટલે કે કશું જ નહીં. આ બધાને તમે મળ્યા, શીખ્યા. આની સાથે તમે ગુજરાતી ફિલ્મ પણ કરી હતી ને, કદાચ જોની વોકરને લઈને કરી હતી. તો એમાં એ તમને કેમ એવું થયું કે ગુજરાતી ફિલ્મ કરવી છે અને જોની વોકરને, એટલે એમ? હા, હું તમને સમજાવું. એ વખતે શું હતું કે મારા જે મિત્રની મેં વાત કરી, જમનાશંકર પંડ્યા, એ એકચ્યુઅલી તો કોંગ્રેસના લીડર હતા આજથી 40-45 વર્ષ પહેલા. પછી અમે રાજકારણ છોડી દીધું અને મુંબઈમાં જઈને બસ્યા. અને જુહુના દરિયા કિનારે સી પેલેસ નામના સ્કીમમાં એમનો પોતાનો એક રહેવાનો ફ્લેટ. અને એ મારાથી ડબલ ઉંમરના હતા. એટલે મારા બેની વચ્ચે અમે આમ મિત્ર હતા પણ મારા પિતાની ઉંમરના હતા. તો એ વખતે મને પણ એક ક્રેઝ હતો કે મારે ફિલ્મની વાર્તાઓ લખવી છે, પત્રકારિતા છોડવું નથી. તો મેં પંડ્યાજીએ વિચાર કર્યો. પંડ્યાજી કહે હા હું પણ ફિલ્મ બનાવવા માંગુ, કારણ કે એમના તો B.R. ચોપડા સાથે, પ્રકાશ મહેરા સાથે પરિચય હતો, મોહમ્મદ રફી સાથે, સુલક્ષણા પંડિત સાથે, એ જમાનાના એક્ટર પ્રદીપ કુમાર સાથે, આ બધાની સાથે. અને એમના ઘરની સામે જ B.R. ચોપડામાં રેકોર્ડિંગ સ્ટુડિયો હતો. પછી અમે ફિલ્મ બનાવવાનું નક્કી કર્યું. તો એ વખતે ગુજરાતી ફિલ્મોનો જમાનો હતો. અને ગુજરાતી ફિલ્મો બધી જેસલ તોરલથી માંડીને જેટલી બી ફિલ્મો આવે એ બધી ફિલ્મો સુપરહિટ હતી. આજે ગુજરાતી ફિલ્મોનો જમાનો એટલું બધું નથી. ગુજરાતી ફિલ્મો બનાવવા અમે નક્કી કર્યું કે આપણે ગુજરાતી ફિલ્મ બનાવી છે. તો મેં કીધું કે આપણે બાળકોને ગમે એવી ફિલ્મ બનાવીએ જેથી બાળક એકલું ના આવે, એના પેરેન્ટ્સ કમ્પલસરી ઓડિયન્સ મળી જાય, એટલે કમર્શિયલ દ્રષ્ટિએ. તો અમે જીવરામ જોશીના પાત્રો મિયા ફુસ્કી પરથી, તો હવે જીવરામ જોશી બહુ
અત્યંત પ્રતિષ્ઠિત અને હા. જાણીતા લેખક હતા. હા. પણ અમે એમને વિનંતી કરી કે અમે તમારા નામોનો કેરેક્ટર્સ લઈએ છીએ અને એમની તમે જે ઇમેજ ઊભી કરી છે જાળવી રાખીશું, પણ વાર્તા આજના સમયની અમે લઈશું. એમને પરવાનગી આપી, એમની લેખિત પરવાનગી આપી. અને મિયા પુસ્કી અને તબાહબટ ના બે કેરેક્ટર્સને પર આધારિત મેં એક સ્વતંત્ર વાર્તા લખી ક્યાં વાત. અને એની પરથી સ્ક્રિપ્ટ પણ સ્ક્રીન પ્લે પણ લખ્યું. પછી વિચાર કર્યો કે ભાઈ મિયા પુસ્કી 00, પછી અમે નામ આપ્યું મિયા પુસ્કી 007 એટલા માટે કે મિયા પુસ્કી આજ સુધી જોરાજ જોશીની વાર્તાઓ અને આ વાર્તામાં એટલો ફરક પડે એટલે કે જે કામ પોલીસ નથી કરતી, બે બાળકોને ચોરો થઈ જાય છે, એમને શોધવાનું બીડું મિયા પુસ્કી અને તબાહબટ, જેમાં કોમ્યુનલ હાર્મોનીની પણ વાત આવે અને પછી ઇન્વેસ્ટિગેશન એટલે થ્રિલ પણ હોય અને કોમેડીના ફેક્ટર્સ પણ હોય. તો અમને લાગ્યું કે જે લોકોના મનમાં જે કેરેક્ટર છે મિયા પુસ્કીનું, એ કેરેક્ટર માત્ર ને માત્ર જોની વોકર જ ભજવી શકે. તો પછી અમે જોની વોકરને મળ્યા અને જોની વોકરે આખી વાર્તા સાંભળી. મને પૂછ્યું કે इसमें पंच क्या है. મેં આખી સ્ટોરીમાં પંચ શું છે સમજાયો અને હી વોઝ ગ્રેટ. અને જોની વોકરે ગુજરાતીમાં સારામાં સારા ડાયલોગ બોલ્યા. હા, એટલે એ જ ગુજરાતી માટે જ મેં કીધું. ગુજરાત હું તમને જ કહું છું કે એ તો હિન્દી, એ તો ઇન્દોરમાં જન્મેલા હતા અને ઇન્દોરમાં જન્મેલા હતા, પણ એ ગુજરાતી ભાષા બહુ જ સરસ રીતે બોલ્યા. અમે એને હિન્દીમાં લખીને આપી દીધા. સ્ક્રિપ્ટ હિન્દી હોય, ભાષા ગુજરાતી હોય, અને હી સ્પોક વેરી વેલ. તમને એવું લાગે નહીં. અને એ વોઝ અ પ્રોફેશનલ કોમેડિયન. અને મજાની વાત એ છે કે જોની વોકર દર હાલોલના સ્ટુડિયોમાં શૂટિંગ થતું અને એમનો જેમ હતો સોમથી શુક્ર શૂટિંગ કરવું, શનિ રવિવારે એ મુંબઈ જતા રહે અને સોમવારે સવારે મોર્નિંગમાં પ્લેનથી વડોદરા આવે, વડોદરાથી કાર. તો 9 વાગે 10 માણસોને ખાય એટલું ટિફિન લઈને એ સોમવારે સવારે આવે. 6 વાગ્યાનું પ્લેન, 4 વાગે ઉઠવું પડે, 5 કેટલા વાગે એમના ઘરમાં રસોઈ બનાવતા હશે અને અમારા જેવા 10 મિત્રો માટે એ રસોઈ લઈને ટિફિન લઈને. અને તરા પેલો બહારથી એટલે મીન્સ એવું જે ટ્રેન્ડ ચાલતો હોય છે એટલે પોતાના ઘરનું કોમેડિયન હશે એટલે કેવું હશે કે પ્રાણ એક ખલનાયક. લોકો એને જોઈને ધ્રુજી જાય. એને પ્રાણની એક્ટિંગ જોયા પછી લોકોએ પોતાના બાળકોનું પ્રાણનું નામ નહોતો રાખતા. મારા છોકરાના પ્રાણ તો એ પ્રાણ અંગત જીવનમાં એટલા બધા વિશાળ દિલના, એટલા બધા નમ્ર અને એટલા બધા પરગજુ હતા કે એમને લોકોને એટલી મદદ કરી છે જેટલી ફિલ્મોના હીરોએ મદદ નથી કરી. ક્યાં વાત હે, ક્યાં વાત હે. આ બધા અનુભવોથી સર અત્યારે ચિનીકમ, કભી કભી તમે તમારામાં અને એક રેડ રોઝ, આ 3 તમારી કોલમ, અને તમે 40 જેટલી તમે નવલકથા પણ લખી છે. પણ મિથ, મિસ્ટ્રી અને ફેક્ટ એ જે છે એ શું છે ને? હું તમને સમજાવું. મિથ, મિસ્ટ્રી અને ફેક્ટ્સ એટલે લખવા માટેની વાત છે. હું તમને કહું કે બેઝિકલી હું સાહિત્યકાર, ટિપિકલ લિટરેચરનો માણસ નથી. પણ એનો મતલબ એ નથી કે સાહિત્ય અને પત્રકારિતામાં કોઈ ફરક છે. આનો એક ડિફરન્સ એ છે કે એક વિદ્વાને કીધું છે કે પત્રકારત્વ એ ઉતાવળે લખાયેલું સાહિત્ય છે અને સાહિત્ય એ નિરાતે લખાયેલું પત્રકારત્વ છે. દાખલા તરીકે તમે મહાભારતને લો તો એક પત્રકારત્વની પરિભાષામાં એ યુદ્ધનું રિપોર્ટિંગ છે અને સાહિત્યની પરિભાષામાં એ મહાકાવ્ય છે. એટલે કેટલાક લોકો એમ માને છે કે ભાઈ પત્રકાર એટલે આમ અને કેટલાક ભાઈ સાહિત્યકાર એટલે સાવ એબ્સર્ડ જ લખે. એક પત્રકાર જ્યારે લખે છે ત્યારે એમાંથી જ્યારે સાહિત્ય પેદા થાય છે તો એક યુનિક કોમ્બિનેશન છે જે દરેક પત્રકારોમાં સાહિત્યનો સ્પર્શ નથી હોતો અને દરેક સાહિત્યકારોમાં પત્રકારત્વનો. દાખલા તરીકે મહાભારત, તો તમે મહાભારત વાંચતા જાઓ તો તમારી નજર સમક્ષ એક ચિત્ર જ ખડું થઈ જાય કે કુરુક્ષેત્રમાં આ રીતે સફેદ ઘોડા પર આવ્યા ભગવાન શ્રી કૃષ્ણ આવ્યા, અર્જુન અહીં બેઠેલો છે, અહીં બેઠો છે, રણસિંગું ફૂંગાયું, તો તમને એમ લાગે કે યુ આર બિટવીન ધ વોર. તો એ જ પરિસ્થિતિ પત્રકારત્વમાં આવે છે. તો સવાલ એટલો જ છે કે જ્યારે પત્રકાર નવલકથા લખે છે ત્યારે એ સ્ક્રીન પ્લેની જેમ લખે છે અને એની અંદર એક લ્યુસિડિટી અને એની અંદર એક ચમત્કારિક એન્ડ પણ હોવો જોઈએ કે જે લોકોની કલ્પના કરતા જુદું હોય અને એની અંદરથી એક મેસેજ પણ કન્વે થવો જોઈએ. આ વસ્તુનું ધ્યાન મેં રાખ્યું છે. દાખલા તરીકે પત્રકારત્વ મેં કદી છોડ્યું નથી કારણ કે સાહિત્ય મેં નવલકથાઓ પણ લખી. પણ સવાલ એટલો છે કે પત્રકારત્વ અને નવલકથાઓ લખનારાઓ કોમ્બિનેશનવાળા બહુ ઓછા હોય છે. ભૂપત વડોદરિયા હતા, જયવર્ધન પટેલ હતા અને હું એ પરંપરામાં એક મારું પણ એક નાનકડું યોગદાન છે.
પણ મેં જોયું છે કે જ્યારે એક લેખક માત્ર સાહિત્યકાર છે અને ફિક્શન લખે છે કે કાલ્પનિક કથાઓ લખે છે, પણ પત્રકારત્વના મારા 50 વર્ષના અનુભવમાં કેટલીક સત્ય ઘટનાઓ દે આર સ્ટ્રેન્જર દેન ફિક્શન. દે આર સ્ટ્રેન્જર દેન ફિક્શન. ફિક્શન લખનારાઓ કદી કલ્પના ન કરી શકે એટલી 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 વિચિત્ર વાતો જીવનમાં, લોકોના જીવનમાં મેં મારી નિદર્શન જોઈ છે, જેનું વર્ણન હું અત્યારે નહીં. ના બરાબર છે. તમે આટલું સરસ બધાને મળ્યા, આટલા બધા અલગ અલગ, કોઈ હજુ એક કોઈક મળવાની એક ઈચ્છા હોય તો એવું કોઈ ખરું? મને મારા જીવનમાં એક જ વ્યક્તિને, હું દાખલા તરીકે હું તમને કહું કે હું જ્યારે 13 વર્ષનો હતો અને મને અમદાવાદની શ્રેયસ સ્કૂલમાં મૂકવામાં આવ્યો, અને ત્યારે ખાલી 15 થી 20 બાળકોની જ હોસ્ટેલ હતી એ વખતે. અને હોસ્ટેલ ક્યાં? અંબાલાલ સારાભાઈના રિટ્રીટ બંગલાના બાગ, જે બંગલામાં 58 જેટલા રૂમ છે. અને એ રવિન્દ્રનાથ ટાગોરે શાંતિનિકેતન જેમણે ડિઝાઇન કર્યું હતું, એ બંગાળના કલાકારે એ રિટ્રીટ બંગલો બનાવ્યો હતો. અંબાલાલ સારાભાઈ, કેલિકો મિલના માલિક સારાભાઈના પિતાશ્રીનો. એ બંગલાની અંદર ના 5-7 રૂમ એવા હતા, 8 થી 12 રૂમ છે, અમને હોસ્ટેલ તરીકે ફાળવ્યા હતા. એટલે હોસ્ટેલે એક સાથે 15-20 રૂમ હોય એવું નહીં, ઇટ વોઝ અ પાર્ટ ઓફ અ બંગલો. અને એ બંગલામાં તમને હું મૂકી દઉં તો 7 દિવસ તો તમને એ બંગલાના એક રૂમમાંથી બીજા રૂમમાં કેમ જવું એ વાકેફ થતા થાય. એટલો કોમ્પ્લિકેટેડ અને એટલો બ્યુટીફુલ. જવાહરલાલ નહેરુ આવે ત્યારે એ બંગલામાં ઉતરતા એ પ્રાઇમ મિનિસ્ટર તરીકે. તમને નવી લાગશે કે 59માં હું હોસ્ટેલનો વિદ્યાર્થી હતો. અને બીજી વાત કે અમારી હોસ્ટેલ બોયઝ અને ગર્લ્સ મિક્સ હોસ્ટેલ હતી. આટલા જમાના વર્ષો પહેલા 59 ની વાત કરું છું. પણ એક રૂમમાં ભાઈ, આપણા ઘરમાં એક રૂમમાં ભાઈ સૂતો હોય અને બીજા રૂમમાં બેન રહેતી હોય, અને બધા જ રૂમ એટેચ બાથરૂમ. એટલે બધા એ જમાના પ્રમાણે તો બહુ જ કહેવાય. 100 વર્ષ પહેલા બનેલો આ બંગલામાં દરેકને એટેચ બાથરૂમ. અને એ વખતે જવાહરલાલ નહેરુ ત્યાં આવ્યા, ત્યારે એ અંબાલાલ સારાભાઈ વખતે હયાત હતા. તો અમે બાલ્કનીમાંથી નહેરુને મેં આવતા જોયા, અને નહેરુને આવતા જોયા, એમના પરિવારને મળ્યા. બીજા દિવસે અમારી સ્કૂલમાં આવ્યા તો શ્રેયસ સ્કૂલ છે એ શાંતિનિકેતનની પેટર્ન પર બનેલી છે. એટલે બધું તમને પ્રાકૃતિક, 4 દિવાલોની વચ્ચે સ્કૂલ નહીં કે બ્લેકબોર્ડ હોય, આ હોય તે હોય, શિક્ષક ભણાવે એમનો ઝાડ નીચે પણ ભણાવે. મિલ માલિકોના બાળકો પણ ઝાડ નીચે ભણે. બરાબર. અને દરેકે ઓફિસ ઘેરથી ખાવાનું લઈને નહીં આવવાનું, ત્યાં જ સ્કૂલમાં જ કમ્પલસરી ખાવાનું, સ્કૂલની જ રસોડે ખાવાનું. હવે અમે લોકો અમને ઝાડ નીચે ડ્રોઈંગ કરતા હતા, અને એ વખતે નહેરુ અમારી સ્કૂલમાં આવ્યા તો મારું ડ્રોઈંગ એમણે હાથમાં લીધું. મને ખબર નહીં કે હું કોઈ ગામડાથી આવેલો બાળક હતો, નહેરુ મારી પાસે આવ્યા, મારું ડ્રોઈંગ હાથમાંથી લીધું. મને એમણે પૂછ્યું કે આપને બનાવ્યા હે? કેન યુ ઇમેજિન 13 વર્ષના બાળકને એક પ્રાઇમ મિનિસ્ટર કહે છે આપ શબ્દ વાપરે. આપણે શું કહીએ? તે બનાવ્યું છે. એટલે નહેરુને હું મળ્યો, પણ એ વખતે કેમેરા મારી પાસે સેલ્ફી નહોતા. એ વખતે આટલી અમારી બૌદ્ધિક જાગૃતિ પણ નહોતી. હું એક પ્રાઇમ મિનિસ્ટરને મળી રહ્યો છું. આ બધાને હું મળ્યો. મારા જીવનમાં જેમ તમે પૂછ્યું કે તમને એક જ વ્યક્તિને મળવાનું મન કોને મળ્યું, તો હું માત્ર ને માત્ર ગાંધીજીને ન મળી શક્યો, એનો મને અફસોસ છે. મેં ગાંધીજી ઉપર બહુ જ લખ્યું છે. ગાંધીજી ઉપર મારું પુસ્તક પણ છે. ગાંધી એક ખોજ સરદાર સાહેબને નથી મળી શક્યો. સરદારના ડોટર મણિબેનને અનેક વાર મળ્યો. મોરારજી દેસાઈ, ઇન્દિરા ગાંધી, વાજપેયીજી, એવરીબડી. અત્યારના આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદી સાથે પણ મુસાફરી કરી છે. પણ મને કોઈ પણ એમ કહે કે તમારે એક જ વ્યક્તિને મળવાનું, તો કોને મળો? તો મને ગાંધીજીને મળવું હતું, અને હું ન મળી શક્યો. એનો એક વસ્તુ છે. એ પણ એક ગ્રેટ મેન હતા કે તમે આટલા બધા હતા, એમની પાસે કેટલું કદાચ સાદગી શીખી શકાય એમના પાસે. એક જ શબ્દ વાપર્યો છે, એક જ વાક્યમાં લખ્યું છે કે આવનારી પેઢીઓ, ગાંધીજી માટે લખ્યું છે એમણે, આવનારી પેઢીઓ એક હાડ માંસનો બનેલો માણસ આ પૃથ્વી પર વિચરતો હતો એવી માની પણ નહીં શકે. અને બધું જ આવી ગયું. હવે આઇન્સ્ટાઈન કે જેણે E=mc² આખી એક થિયરી ઓફ રિલેટિવિટીની શોધ કરી, જેના ઉપરથી અણુબોમ્બ બન્યો. અણુબોમ્બ એમણે નહોતો બનાવ્યો, એમણે તો થિયરી આપી હતી. અણુબોમ્બ તો ઓપનહાઇમરે અમેરિકામાં એમના થિયરીનો ઉપયોગ કર્યો. આઇન્સ્ટાઈન જેવો આ સદીનો મોટામાં મોટો વૈજ્ઞાનિક ગાંધીજી માટે કે આવનારી પેઢીઓ એવું માનવા પણ નહીં તૈયાર થાય કે હાડ માંસનો બનેલો આવો માણસ આ પૃથ્વી પર વિચર્યો હતો.
બસ આ એક જ વ્યક્તિનો ના મળી શક્યો એનો એક મોટો વસવસો છે. હા, 100% એ વસવસો તો રહે જ તમને, કારણ કે આટલા બધામાં તમે એમને ન મળી શક્યા. ખૂબ ખૂબ થેન્ક યુ સો મચ કે આટલા બધાને તમે મળ્યા અને એના અનુભવો અમારે જોડે શેર કર્યા. અને કદાચ એવું કહેવાય છે ને કે અત્યારે કોઈની ઇમેજ જે આપણે બાંધી દેતા હોઈએ છીએ એ ખોટી પણ ઠરી શકે છે, જે તમે ખાસ કીધું. અને અલગ અલગ અનુભવો તમે શેર કર્યા અને કદાચ ઘણું બધું શીખવા પણ મળ્યું. ખૂબ 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 આભાર આપનો. થેન્ક યુ સો મચ. થેન્ક યુ.